હવે સમજીએ ધુમ્મસ. ધુમ્મસ એટલે કે ફોગ. ધુમ્મસ એટલે કે ફોગ. તો કે ધુમ્મસ એ શું થાય? તો આમાં પણ પ્રક્રિયા તો બધી એક જેવી જ થાય છે કે હવાનું ઘનીભવન થાય. હવાનું ઘનીભવન થાય એટલે શું થાય કે ભાઈ, અથવા તો ભેજનું ઘનીભવન થાય. ભેજ વાયુ સ્વરૂપે છે તો હવે શીમાં બનશે? કાં તો ઘન બનશે, કાં તો પ્રવાહી બનશે. જો પ્રવાહી બને તો આપણે જોયું આગળ ઝાકળ બને. ઘન બને તો આગળ જોયું શું બને? હિમ બને, ફ્રોસ્ટ બને. હવે અહીંયા તો ફોગ છે તો આમાં શું થાય? તો મોટે ભાગે આ કોઈ વિસ્તાર પૂરતું હોય અને પ્રક્રિયા બધી એક સમાન જેવી થાય. એટલે કે ભેજ જે છે, ભેજ એ હવાનું તાપમાન નીચું જતા ઝાકળ બિંદુ બને અથવા તો ફ્રોસ્ટ બને. પણ આ બધું બને એ બધું તો સમજી ગયા, પણ એમાં સૂક્ષ્મ જળકણો અંદર રહી જાય, હિમકણો અંદર રહી જાય અને લાંબા સમય સુધી રહે અને વાદળ જેવો દેખાવ બનાવે, એને ધુમ્મસ કહે છે. વાદળ જેવો દેખાવ ને એ બધી વસ્તુ જોવા મળે તો એને ધુમ્મસ કહે છે. સમજાણું કે ન સમજાણું? જો નીચે ધુમ્મસની ને એ બધાની આકૃતિ આપેલી છે. ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં એ બધામાં તકલીફ પડે અને ઘણી બધી સમસ્યાનો ને એ બધાનો સામનો કરવો પડતો હોય છે. એરલાઇન્સને એ બધાને પણ વાંધો પડતો હોય છે. ટ્રેનને એ બધી ઘણી બધી ડીલે થતી હોય છે. અને આ બધું શિયાળામાં જોવા મળે, કારણ કે તાપમાન ખૂબ નીચું જતું રહે ત્યારે આ બધું જોવા મળે. ધુમ્મસથી વાતાવરણ ધુમાડિયું લાગે છે, દ્રશ્યતા ઘટે છે, એટલું બધું દેખાતું નથી. પરિવહનમાં વાંધો પડે, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સમાં એ બધા માટે અવરોધક છે. ગાઢ ધુમ્મસના કારણે વિમાનો ઉડી શકતા નથી. લંડનનું હિથ્રો એરપોર્ટ. લંડનનું હિથ્રો એરપોર્ટ. અમુક વાર આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે ક્લાસ 3 એકદમ કચરો એક્ઝામમાં, કે લંડનના એરપોર્ટનું નામ શું છે? તો કે હિથ્રો એરપોર્ટ. બરાબર. તો કે એ હિથ્રો એરપોર્ટની અંદર સતત 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાના કારણે હજારો મુસાફરો અટવાઈને પડ્યા હતા. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ આપણે ભારતમાં ને એ બધે, તો આ એટલી બધી સમસ્યા નથી જોવા મળતી, અથવા તો જોવા મળે તો એ શિયાળામાં જ જોવા મળે. બાકી જે ધ્રુવીય પ્રદેશો છે અથવા ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશો છે, ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશો એટલે કયા? તો કે યુરોપના દેશો, કેનેડા. યસ, 90 ડિગ્રી. એ તો એક્ઝેક્ટ 90 ડિગ્રી રહ્યું ને એ તો શું થઈ જશે? એ તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આર્ટિક અને એન્ટાર્કટિક થઈ જશે. પણ આ તો આપણે 66.5થી તો 90 વાળા વાત કરીએ. 66.5થી ત્યાં પણ આ બધું તો જોવા જ મળતું હશે ને? બરાબર. ઊંચા ધ્રુવ એ પણ ઊંચા જ કહેવાય ને. એટલે મોસ્ટ ઓફ તો યુરોપના દેશો, રશિયા, ગ્રીનલેન્ડ, અમેરિકા, કેનેડા, આ બધી જગ્યાએ તો એવું વારંવાર જોવા મળે. આની પહેલાં મેં તમને કીધું હતું કે ન કીધું હોય તો અત્યારે કહી દઉં. યુરોપ ને કેનેડાના બધા દેશો તો એવા છે કે એમાં તમારે વેધર એપ ઇન્સ્ટોલ જ રાખવું પડે. વેધર એપ હંમેશા ઇન્સ્ટોલ રાખવું પડે. ઘરની બહાર નીકળવું હોય તો વેધર જે છે એનું પહેલાં ફોરકાસ્ટ, એની આગાહી ચેક કરીને નીકળવું પડે કે આજનું વાતાવરણ ઓકે તો છે ને, ઠીક તો છે ને. જો ઠીક ન હોય પહેલાં જ લઈને નીકળવું પડે. શરૂઆતમાં તો આપણે નવા ગયા હોય તો ખબર ન પડે, આપણે એમને નીકળી જતા હોય. પછી ઓટોમેટિક ખબર પડે કે વેધર એપ તો ઇન્સ્ટોલ રાખવું જ પડે. જો કે ઇન્સ્ટોલ હોય તે પણ લગાતાર ચેક કરતું રહેવું પડે. ઓકે, ખ્યાલ આવ્યો?